જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. આ મંગુ નામની એક્સપ્રેસ ગાડી હવારથી દેખાતી નથી ચા પીવડાવી, નથી નાસ્તો કરાયો. આ હવારમાં આ ગાડી ચોર અમણે ચડીએ છે, તમને કોઈ આઈડિયા ખરો? નહીં ને? મને ખબર છે કે આ હવારમાં એક્સપ્રેસ ગાડી રમફાટ ચી દિશામાં જઈએ છે. જોવું છે? હેડો બતાવું. અલી હવારમાં કેમ નહીં ભૂલી પડી અહીં? આ પેલી મધલી ફોન કરીને મને હેરાન કરી નાખી. ઘેર આવો. કેમ? આ ખબર નહીં ચણિયા ચોળું લાવી હતી તો જોવા માટે કે ઘેર આવો. કેવી લાવીએ? એના મૂઢા જેવી લાવી છે, હાવ મોહતા જેવી. બોલો. એટલે કેટલાની લાવીએ ચણિયા ચોળી? 12,000ની. પણ એવું લાગે કે 1200ની છે. જેવી હતી. પણ ભાભી, તમે કોક તો નવરાત્રીની તૈયારી કરી હશે નહીં? હાસ તો વળી નવરાત્રી છે તો તૈયારીઓ તો કરવી જ પડે ને. તે હું લાયા તમે? જો ચણિયા ચોળી, પછી ઓર્નામેન્ટ્સ, એના મેચિંગના ને એના મેચિંગના સેન્ડલ, 9 દિવસના અલગ. એવું? હો. તો કેટલાની લાયા તમે ચણિયા ચોળી? હું કહીશ ને તો તારું મોઢું ફાટી જશે. કહો તો ખરા. 21,000ની લાવી. રમીલા ભાભી, સાચું કહું? આ તમને ખોટું ના લાગે તો કહું હો. આ ભગવાને તમને પૈસા આલ્યા પણ જીવ ના આલ્યો. આ 20-21 માં તમે પડી રહેવાના. આ બજારમાં છે ને 50-50 40-40 હજારની જેટલી મસ્ત ચણિયા ચોળીઓ છે, અને તમે આ 21,000. મેં તો અમારા અમને કહી દીધું કે હું આ વખતે છે ને 40-35 થી નીચે તો હું હાથે નહીં મૂકું ચણિયા ચોળી ઉપર. તમારે દેવું કરવું હોય દેવું કરો, ઓછીલા ના હોય તો ઓછીના લાવો, વ્યાજે લાવો, જે કરવું હોય કરો, પણ 40-50 થી નીચે તો હું નહીં લઉં. આપણે કહી દીધું છે. પણ બતાવો તો ખરા તમારે ચણિયા ચોળી. ના મંગુ, સરપ્રાઈઝ. પહેલા નોરતે હું પહેરીને નીકળીશ ને ત્યારે જોઈ લેજે. અચ્છા, મારો વટ પડી જશે તો તમે હોબળી લો. હું બીજા નોરતે હું સરપ્રાઈઝ આપું. કેમ? તું પહેલા નોરતે નહીં પહેરવાની? એમાં એવું છે ને કે હું પહેલા નોરતે પહેરી લે તો પછી તમારે સરપ્રાઈઝ નહીં રહે. તમારું મોઢું આવડું થઈ જશે, કોઈ તમને જોશે નહીં. એટલે હું બીજા નોરતે રાખે મારી સરપ્રાઈઝ. હેડો તા હું જાઉં છું. પણ ભાભી એક વાત કહું? હા. ભગવાને તમને બહુ પૈસા આલ્યા પણ જીવ ના આલ્યા. 21 ને 20 માં તમે અટકી રહ્યા. 50 વાળી લાવીશું. એ મોટી સરપ્રાઈઝ આપવા વાળી. આઈ મોટી મને સરપ્રાઈઝ આપવા વાળી. આવી ગઈ આ એક્સપ્રેસ ગાડી બધા ફાટક તોડીને. અરે ભાઈ સાહેબ, આ હવારમાં પગ પછાડી ધમ પછાડા કરીને આવી ગાડી આવું છું. આ કુના હાથે હવારમાં લમણા કૂટો કરીને આવી. આ નથી મને ચા પીવડાવી, નથી નાસ્તો કરાયો, અને અત્યારમાં છલપલાઈ આ બધું હું છે? આ તમને તમારે ચાલી પડી છે. આ મારી ઇજ્જત જાય છે. જો તો આ પેલી રમલી એરિયા મને મંગુને સરપ્રાઈઝ આપવાની વાત કરે છે. લે, એની મરજીની વાત છે, એને સરપ્રાઈઝ આલવી. આપણા બાપાનું શું થાય? આ દર વર્ષે મારે તમને યાદ કરાવવાનું બધું. શું યાદ કરાવવાનું, શું ભૂલી જવાનું? માંડીને વાત કરતો મને સમજણ પડે કે મારે હું યાદ કરાવવાનું. 2 દિવસ પછી હું છે? 2 દિવસ પછી તો નવરાત્રી. મારી કલાઈ. આ કલાઈ ના કરશો. તમે મને એવું કહી દો કે તમારે મને ચણિયા ચોળી લઈ આલવાની છે કે નહીં લઈ આલવાની? માવાન મસાલા મહેડવાનું બંધ કર. હે, લઈ આલીશ. બોલી આજ પડી. કરજો. હું તૈયાર થઈને આવો. હા, થઈ જા. તૈયાર થઈ જાય. કેટલી ખુશ થઈ જાય. એક્સપ્રેસ ગાડી હવે લોકલ થઈ ગયો. આમ ટીડીક. પણ હું જીતું જમાવટ છું. મારી કલાઈ કરે, હું એની કલાઈ કઈ નાખું. ઊભા રહો. હલો. ફેશન વિથ ફોરમ માંથી બોલો છો? હા બોલો ને. શું? અરે કેમ છો ફોરમ બેન? હા, ઓળખોણ પડી કે નહીં મારી? હા, અવાજ તો જાણીતો લાગે છે પણ આ તમારી બેનપણી નહીં મંગુ, એનો ઘરવાળો બોલું છું. હા બરાબર છે, બોલો. ફોરમ બેન, તમારે મને એક મદદ કરવાની છે. હા બોલો ને. શું? આમાં
આમાં શું છે કે 2 દિવસ પછી છે ને નવરાત્રિ છે અને મંગુ જીદે ચડી છે કે મને મોંઘી ચણિયા ચોરી લઈ આલો. હવે તમને તો ખબર જ છે ટૂંકા પગારમાં ને આટલી મોંઘવારીમાં આટલી બધી મોંઘી ચણિયા ચોરી મારી કેપેસિટી બહારની વાત છે. પણ તમારે એક મદદ એવી કરી દેવાની છે કે જ્યારે મંગુ ચણિયા ચોરી જોવા આવે એટલે તમારે એને છે ને 1000, 1200, 1500 વાળી જ બતાવવાની. મોંઘી ચણિયા ચોરીના તો દર્શન કરાવતા જ નહીં. હા ભલે ભલે. ને હોંભરો, તમે જે ચણિયા ચોરીઓ બતાવો ને કે સમજો કે 1000ની બતાવી તો તમારે ભાવ એનો 10 ગણો કહી દેવાનો. એટલે કે 1000 વાળી હોય એના 10,000 કહી દેવાના, 1200 વાળી હોય એના 12,000 કહી દેવાના, 1500 વાળીના 15,000 કહી દેવાના. તમને ખબર પડી ગઈ ને? એટલે હું અને જ્યારે ભાવતાલ કરો ને એ વખત તમે 15,000 કહેશો એટલે હું સમજી જઈશ કે આ 1500 વાળી છે અને 1200 વાળી હે તો 12,000 કહેવો તો મને ખબર પડી જાય કે આ 1200 વાળી છે. એટલે શું આપણા બેનું કોમ્યુનિકેશન એ ઓકે રહે. મંગુનું સચવાઈ જાય, મારું માન પણ સચવાઈ જાય અને તમારી દુકાન પર અમારે એક ઓટો ફેરવે થઈ જાય. હા સમજી ગઈ. એટલે 1200 ની ચણિયા ચોરી હોય તો મારે એના 12,000 કહેવાના એમ ને? જય માતાજી. પણ તું તો એમ કહેતી હતી કે હું તૈયાર થવા જાઉં તો તમે ઓધળા થઈ ગયા. આટલી તો તૈયાર થઈ, જેટલો બધો પાવડર ને બધું લગાવી દીધું. હેડો. એટલે લાલી લિપસ્ટિક કરવા જઈ હતી એમ ને? તારે પાવડર ના થપેડા બપેડા મારીને તૈયાર. હેડો. પગ પાછા ના કરશો અને મને તમારી ઓકાત ખબર છે. ચિંતા ના કરશો, વધારે મોંઘી નહીં લઉં. આ ઓકાત કરીને મારી આબરૂ ના લે. આ લઈ આલું છું ને ખુશી તો લઈ લેવાની. દેખાય છે, આ બધાને દેખાય છે એટલી ખુશી છે. હેડ જો નેકરો તો તારા નામના કકરાટ લઈને નેકરું છું. હેડ હવે છોડી મની. આવો મંગુબેન, ઘણા દિવસે. આ રહ્યા છો રોજ લઈને આવે છે. આજે લઈને આવ્યો કે ના આવ્યો? આ તારી બેનપણી હોમાં મારી આબરૂ ના કાઢે. અને ફોરમબેન, મંગુને સરસ ચણિયા ચોરીઓ બતાવો. તમને તો ખબર જ છે ને. અને બીજું કે એને છે ને મંગુ નારાજ ના થવી જોઈએ, મંગુ ખુશ થઈ જવી જોઈએ એવી એને ચણિયા ચોરીઓ બતાવો. જાહેર ચાલ પસંદ કર લે. હું તમને છે ને સારા મારી ચણિયા ચોલી બતાવું છું હમણાં. સારામાંની તો બતાવો, પણ છે ને આમ થોડી વ્યાજબી ભાવની બતાવજો. મારે ઓમનું જોવું પડે. અરે ના તું લઈ લે ને. અરે આ તહેવાર છે, નવરાત્રી છે ને તને ઉમંગ છે તો લઈ લે, તને પસંદ આવે લઈ લે. બરાબર ને ફોરમબેન? કેટલાની છે આ માત્ર છે ને 12,000 રૂપિયા છે. હાય 12,000 રૂપિયા? થોડી સસ્તી બતાવો, મારું અમનું જોવું પડે. 12,000 એટલે 12,000 બરાબર ને? તને રે મંગુ, આ નવરાત્રી છે, 9 દાડા પહેરવાની છે, તારે લઈ લે, તને પસંદ આવે એવી. તું પૈસાની ચિંતા ના કરીશ, હું કહું છું ને અને ખુશી અપાવું છું. લઈ લે. ફોરમબેન બતાવો, આપણે સારી ચણિયા ચોરી બતાવો એમને. જો એક આ પણ સરસ ઘેરવાળીને એવી છે, તમે ગરબા બી રમશો ને તો બહુ જ સરસ લાગશે. આનો કલર પણ બહુ સરસ છે. આ કેટલાની છે? આ તો માત્ર 15,000 રૂપિયા. હાય 15,000? તમને કહું છું થોડી વ્યાજબી બતાવો, મારા બચારા અમને જોવું પડે. અરે મંગુબેન, જીતુભાઈ સરસ ચણિયા ચોરી પ્રેમથી લઈ આપે છે તો લઈ લો ને. તું ચિંતા નહીં કરને, આ 15,000ની છે ને એટલે હા બરાબર ને. તું તારે પસંદ કર. ઓકે. તમે સમજતા નહીં, મારો અમનું જોવું પડે. હું જાતે જ જોઈ લઈ હવે તો. હે ને, હું જાતે જોઈ લઈ. કેટલી મસ્ત ચણિયા ચોળી છે. પેલી રમલી મને સરપ્રાઈઝ આપવાની હતી. હવે જો હું એને ચેવી સરપ્રાઈઝ આપું. ભલે 1,000 રૂપિયાની ચણિયા ચોળી હોય પણ એને 35,000 કહે. જેવી બાળું જુઓ હવે એને. અરે યાર કેટલી વાર કરશે. તો બેન, આ મારું બુદ્ધિ વગરનું બૈરું ઉપર ગયું છે, તમને મળ્યું?
ઓ બેનવાળા ઓય 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 મંગુ શું ચણિયા ચોરી લાગે છે જાકમ જો ગબડી પડે હેડો ઘેર જી ચણિયા ચોરી પહેરીને હા તો ચલ પેલી રમલી નહીં હા? એને મારે બાળવાની છે બરીને ખાક થઈ જશે એની અમે હું આમ ઢેટુડો રમે વાહ તારો ટેટુડો વાહ હું જાઉં છું તમે આવો તું આ ચણિયા ચોરી કાઢીને જા એમાં હું થયે પછી નવરાત્રી તું હું પહેરે ના હું તો આજ પહેરીને જેમાં બાળવાની છે ને હું જાઉં છું તમે આવજો પણ હે મંગુ હાય જે મજા આવી ગઈ આ પેલી રમલીન છે ને એને તો પછી બાળે આ જો સુધી પૈસાનો વ્યવહાર પતાવે ને, ત્યાં સુધી ઓય આવતી જતી છે ને બાળું ઊભી ઊભી ફેશન વિથ ફોરમ અરે ફોરમ બેન જે મજા આવી છે અહીંયા શોપિંગ કરવાની આ મારી મંગુએ જીવનમાં પહેલીવાર આટલા ઓછા ટાઈમમાં ફટ કરતી પહેલી જ દુકાનમાંથી એણે ચણિયા ચોરી પસંદ કરી મિત્તલ કોણ મિત્તલ પાગલ તું પાગલ હાય બોલ એણે ચણિયા ચોરી પસંદ કરી લીધી છે હવે બિલ કેટલું થયું મને કહો એ માત્ર 15,000 રૂપિયા થયું છે અચ્છા 15,000 એટલે આપણા 1500 રાઈટ ને આપણે વાત થઈ હતી ના 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 સાચે 15,000 રૂપિયા થયું છે આપણા 1500 નહીં આમાં આવી અંચાઈ ના ચાલે જો આપણે તો ફોન પર શું વાત થઈ હતી મેં તમને કીધું હતું ને કે 1000 વાળી હોય ને તમારે 10,000 કહેવાના એટલે આ કદાચ ભૂલ થઈ ગઈ હોય તમારી 1500 ના તમે 15,000 કીધા હોય બિલ જોજો ના 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 જીતુભાઈ આ એ 1500 વાળી નથી એ તો આ બધી છે આ તો સાચે 15,000 વાળી છે તમારી મંગુએ લગનમાંથી ઉપર અમારી હાઈફાઈ ચણિયા ચોરીમાંથી સિલેક્ટ કરી છે એટલે તમારે મને 15,000 જ આપવા પડશે કોકી તો આપણે એવું કરો ને તમે એ ચણિયા ચોરી મને પાછી આપી દો આ શું બોલ્યા બેન આ યમરાજાના હાથમાંથી જીવ પાછો લાવો ને એ જરા સહેલી વાત છે બાકી આ મંગુના હાથમાંથી કે એની પહેરેલી ચણિયા ચોરી લાવી ને એટલે બાપને પગે લાગવું કંઈક રસ્તો કાઢો આનો આ તો હું હલવાઈ ગયો હતો હા તો છે ને મારી પાસે એક સરસ રસ્તો હા તો ઉભા બોલો. રહો તમે આહા. લાલા પેલું લાય તો પેલું એટલે કઈ દંડો બંડો તો નથી મંગાવ્યો ને બેન ના ના તમે તો મારા કાયમી ગ્રાહક છો દંડો થોડી ના હોય તમારા માટે બહુ સરસ વસ્તુ છે લાલા લાલા એટલે અમારા ત્યાં જે પોતું ને બધું કામ કરવા વાળા આવે છે ને એને અમે મહિનાના 5,000 રૂપિયા આપીએ છીએ આ તો ખાલી 3 મહિનાનો સવાલ છે તો તમે 3 મહિના સવાર સાંજ પોતું કરવા માટે આવી જજો એટલે આ પોતું મારે કરવાનું હા તમારે સવાર સાંજ હા કાલથી કાલથી નહીં આજે અને અત્યારથી આ છેલ્લે બંકુએ આ કોમે મારી પાસે કરાવી લીધી અરે ઘરનો કચરો પોતો કરવે તો બરાબર છે યાર આ લોકોની દુકાનો એ કચરો પોતો મારે કરવાનો ઉમરે ઉભી ઉમરે સે બોલવા લમના એટીના વાલમના હો બંકુ જરાક મદદ કર જેટલી બળી જઈ આટલો ટાઢો શોરૂમ હતો અને પસીનો થઈ ગયો આટલો બધો પસીનો નહીં થઈ ગયો તેલ પડી ગયું તેલ પૈસા આલવા આટલી બધી વાર આ તે વાર થાય ને 15,000 રૂપિયા આલવાના હતા એટલે વાર થઈ અને આવડી મોંઘીદાર ચણિયા ચોરી લેવાય એટલા તમાર મને સસ્તી ને એવી હલાવી હતી ના ના સસ્તી નહીં એટલે કે આમ હારી ચણિયા ચોરી લાવી હતી આયા મોટા હારી હલાવા વાળા આ તમે જે ઘેર બાફીને આયા હતા ને એ બધું મેં હોપડી લીધું તું 1000 વાળી હોય ને એના 10,000 કહેજો 1200 વાળી હોય એના 12,000 કહેજો એટલે 10 ગણો ભાવ કહી દેવાનો તમારે આ તમે શોરૂમમાં જે ફોન કર્યો તો ને એ મેં હોપડી લીધો તો એટલે તમારી કલાઈ થઈ છે આ હોબરી જઈ કલઈ થઈ જઈ આ લોકો કહે છે ને કે દિવાલને 4 કોણ હોય પણ બૈરોને 8 કોણ હોય એટલે સંભાળીને રહેજો
ગમ્યું તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, કારણ કે આ તો જોક્સ તમારા છે. અને ભૂલે ચૂકે નવરાત્રિમાં બૈરું ચણિયા ચોરી લેવા લઈ જાય ને તો ધ્યાન રાખજો, બજેટની બહાર જાય ને તો પોતું મારવાની તૈયારી રાખજો. હવે જઈએ. મારી ચણિયા ચોલી ઓનો ચણિયો ઉચકવા એક મોણ અમારે રાખવું પડશે.